નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. આજે આપણે ધોરણ 12 ગણિત ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશેનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરની અંદર આપણે ખાસ તો જે મહત્ત્વનો મુદ્દો છે એના પર ફોકસ કરીશું કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જે છે, કુલ આપણા 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. એ 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો આલેખ અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણે તેના ગુણધર્મો, તેની પ્રોપર્ટીઝ અને તેના એક્ઝામ્પલ વિશેનો ખ્યાલ મેળવીશું. તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ચેપ્ટર શરૂ કરતાં પહેલાં ખાસ એક સૂચના કે દરેક વિદ્યાર્થી પોતાની એક નોટ તૈયાર કરશે. વિડીયોની અંદર જ્યારે પણ આપણે નોટ ડાઉન કરવાનું થાય તો વિડીયો પોઝ કરીને કે સ્ક્રીનશોટ કરીને તમે તમારી નોટ તૈયાર કરી શકો છો, પરંતુ નોટ તૈયાર કરવી અગત્યની છે. ચેપ્ટર નંબર 2ની અંદર શરૂઆત કરીએ તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એની પહેલી એક નોટ છે એના પર બહુ ફોકસ કરીએ મિત્રો, પછી આપણે આગળ વધીએ. તો જો કોઈ વિધેય એકિક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયની અંદર આ વ્યાખ્યા આપેલી છે કે જો કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો એ હંમેશા એકિક અને વ્યાપ્ત હોય, અને જો વિધેય એકિક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તો સૌથી પહેલાં તો એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ કે એકિક વિધેય કોને કહીશું ને વ્યાપ્ત વિધેય કોને કહીશું, જેથી કરીને આપણે આપણા જે ચેપ્ટરની ગાઈડલાઈન છે એને સારો ન્યાય આપી શકીએ. તો એક વિધેય એની વ્યાખ્યા ખૂબ સરસ આપેલી છે. જો કોઈ વિધેય f x ટુ y માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માટે અનન્ય y બિલોંગ્સ ટુ y મળે કે જેથી fx બરાબર y થાય, તો તેવા વિધેય fને એક વિધેય કહે છે. એટલે આપણા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે પ્રદેશના અનન્ય ઘટકો માટે સહપ્રદેશમાંથી પણ જો અનન્ય ઘટક મળે તો તેવા વિધેયને એક વિધેય કહે છે. હવે કોઈ પણ વિધેય એક છે કે નહીં એ ચકાસવું હોય તો શું કરી શકાય, તો એના માટેની કુલ 2 શરતો અહીંયા આપણને આપેલી છે. પહેલી છે કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ x માટે, એટલે કે પ્રદેશના કોઈ પણ 2 ઘટકો માટે જો બંને ઘટકોની પ્રતિબિંબિત કિંમત એટલે કે fx1 બરાબર fx2 હોય અને સામે x1 બરાબર x2 મળે તો f એક વિધેય છે. આ પહેલી શરત છે. બીજી શરત કે જો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એટલે કે પ્રદેશના કોઈ પણ 2 ઘટકો સમાન નથી અને સામે એની પ્રતિબિંબિત fxની કિંમત પણ સમાન ના હોય, એટલે કે fx1 નોટ ઇક્વલ ટુ fx2, તો પણ વિધેય એક થશે. આ બંને શરતમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ કરીને તમે વિધેય એક છે કે નહીં તે ચકાસી શકો છો. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. f n ટુ n fx બરાબર x2 આ એક વિધેય આપેલું છે. પ્રદેશ n છે, સહપ્રદેશ પણ n છે. તો પ્રદેશમાંથી હું ઘટકો લઈશ 1 2 3 એન્ડ સો ઓન. તો 1 માટે મને મળશે 1 વર્ગ 1, 2 માટે મળશે 2 વર્ગ 4, 3 માટે મળશે 3 વર્ગ 9, એમ આગળ મને કિંમતો મળતી રહેશે. અહીંયા હું બીજી શરતનો ઉપયોગ કરીશ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો x1 x2 બિલોંગ્સ ટુ n માટે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2, 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સામે f1 ઇઝ નોટ ઇક્વલ ટુ f2. એટલે એવું કહી શકાય કે મારી બીજી શરતનું સમાધાન થાય છે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2. તો બીજી શરત પરથી કહી શકીશ કે આપેલું વિધેય f એ એક વિધેય છે. બીજો એક દાખલો લઈએ. f z ટુ z fx બરાબર x2. તો પ્રદેશમાંથી મેં 2 ઘટકો લીધા 1 અને -1, બંને ઝેડમાં છે. તો બંનેની કિંમતો ચકાસીએ તો f1 તો 1 વર્ગ 1, f -1 તો -1 વર્ગ 1. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1 એટલે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. પણ અહીંયા તમે જોશો તો f1 અને f-1ની કિંમત સરખી મળે છે, એટલે કે f1 બરાબર f-1, જે આપણી બીજી શરતનું સમાધાન કરતું
નથી. x1 નોટ ઇક્વલ ટુ x2, પણ અહીંયા શું મળે છે? fx1 બરાબર fx2. એટલે કે એવું કહી શકાય કે આ વિધેય એક વિધેય નથી. 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1, પણ f1 બરાબર f-1. તો આ પ્રમાણે તમે કોઈ પણ વિધેય આપ્યું હોય એને એક છે કે નહીં એ ચકાસી શકો છો. બીજું છે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય એટલે f x2y માટે જો fનો વિસ્તાર રેન્જ ઓફ f બરાબર y એટલે કે fનો સહપ્રદેશ થાય તો f એ વ્યાપ્ત વિધેય છે. ખૂબ સરળ વ્યાખ્યા છે મિત્રો, કે જે વિધેયનો વિસ્તાર તે વિધેયના સહપ્રદેશ બરાબર થાય તે વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. તો એના માટે આપણે આ યાદ રાખીશું કે કોઈ પણ વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f બરાબર તે વિધેયનો સહપ્રદેશ થાય તો એ વિધેય હંમેશા વ્યાપ્ત વિધેય કહેવાય છે. શું કહીશું? વ્યાપ્ત વિધેય. ચકાસીએ કે કોઈ પણ વિધેય વ્યાપ્ત છે કે નહીં, એના માટે કેવી રીતે ચકાસણી કરી શકાય? તો એમાં શરતનો ઉપયોગ તમે કરી શકો છો. કોઈ પણ વિધેયનો વિસ્તાર શોધી એના સહપ્રદેશ બરાબર થાય તો વ્યાપ્ત વિધેય છે. સહપ્રદેશ બરાબર થતો નથી તો વ્યાપ્ત વિધેય થતું નથી. વિસ્તાર કેવી રીતે શોધવો તે ધોરણ 11માં આપણે ખૂબ સારી રીતે શીખી ગયા છીએ. f n બરાબર fx². એક વિધેય છે f n fx બરાબર x². તો એની કિંમતો હમણાં જ આપણે શોધી હતી. ફરી f1 બરાબર મળશે 1, f2 બરાબર 4, f3 બરાબર 9 અને એમ સો ઓન. તો અહીંયા તમે જોઈ શકો છો fનો વિસ્તાર રેન્જ ઓફ f 1, 4, 9 એન્ડ સો ઓન. તો એફનો વિસ્તાર મને મળે છે 1, 4, 9 ડેશ ડેશ ડેશ. તો તમે જોઈ શકો છો ઇઝ નોટ ઇક્વલ ટુ n, એટલે કે એફના સહપ્રદેશ બરાબર નથી. તો કોઈ પણ વિધેયનો વિસ્તાર જોઈએ પણ વિધેયના સહપ્રદેશ બરાબર ન હોય તો એ વિધેય વ્યાપ્ત વિધેય થાય નહીં. તો આ આપેલું વિધેય વ્યાપ્ત વિધેય નથી. બીજું એક ઉદાહરણ ચકાસીએ. f -2 -1 0 1 2 થી 0 1 4 fx બરાબર x². તો અહીંયા પ્રદેશમાં 5 ઘટકો આપેલા છે. 5 એ 5ની કિંમતો અહીંયા મૂકીશું તો f -2 -2નો વર્ગ 4, f -1 -1નો વર્ગ 1, f0 0નો વર્ગ 0, f1 1નો વર્ગ 1, f2 તો 2નો વર્ગ 4. તો આના પરથી fનો વિસ્તાર લખી શકાય 4 1 0. મળશે મિત્રો? 0 1 4. તો તમે જોઈ શકો છો 0 1 4 એ તમારા વિધેય fનો સહપ્રદેશ છે. તો અહીંયા કોઈ પણ વિધેયનો વિસ્તાર જો એના સહપ્રદેશ બરાબર થતો હોય તો વિધેય વ્યાપ્ત વિધેય થશે. જે અહીંયા થાય છે કે વિધેય fનો વિસ્તાર એના સહપ્રદેશ બરાબર થાય છે તો f એ વ્યાપ્ત વિધેય છે. ખાસ અગત્યની નોંધ કે જો વિધેય એક અને વ્યાપ્ત બંને હોય તો તેવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય કહે છે. જે બંને શરતોનું સમાધાન કરે, જે હમણાં જ આપણે જોઈ, એક પણ હોવું જોઈએ અને વ્યાપ્ત પણ હોવું જોઈએ. અને ખાસ અગત્યની વસ્તુ કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય તે વિધેયનું જ પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. હમણાં જ આપણે આગળ નોંધ જોઈ મિત્રો કે જો એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, જેને સંકેતમાં f ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? f ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. જો f x2y એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય અહીંયા મળશે f ઇન્વર્સ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય જ્યારે આપણને મળે તો એ વિધેયનો જે પ્રદેશ છે સહપ્રદેશ થશે, સહપ્રદેશ છે પ્રદેશ થશે. એટલે એવું કહી શકાય કે જો f x2y નું વિધેય હોય તો એનું પ્રતિવિધેય f ઇન્વર્સ y2 x નું થશે. જે એટલે આપણે કહી શકીએ કે f ઇન્વર્સનું અસ્તિત્વ અહીંયા છે. તો આ ખાસ અગત્યનો નોંધ ધ્યાનમાં રાખજો મિત્રો કે જો એક અને વ્યાપ્ત હોય તો જ તે વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. આની સવિશેષ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1માં ફરીથી કરીશું. હવે આપણે ચેપ્ટર નંબર 2 ઉપર પરત આવી જઈએ. તો આ ચેપ્ટરમાં આપણે બીજું જે ભણવાનું છે એ છે 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો કુલ આપણે ભણવાના છે. એટલે એમનો અભ્યાસ કરવાનો છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 ત્રિકોણમિતિ વિધેયોના પ્રતિવિધેયોનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ સાઇન એક્સથી. મિત્રો એ ખાસ ધ્યાન આપજો. અહીં આગળ મેં y બરાબર સાઇન એક્સનો આલેખ દર્શાવ્યો છે. આલેખ કેવો છે આપણે સમજી શકીએ છીએ. તો
एक्स अक्ष पर 0 π/2 पाई 3π/2 2π અને 0 -π/2 -π -3π/2 અને 2π દર્શાવેલા છે. y બરાબર sin x નો આલેખ દોરીએ તો કંઈક આલેખ આપણને આવો મળશે મિત્રો, જે અહીંયા બ્લુ લાઇન વડે દર્શાવેલો છે. આપણે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે છે, એટલે આ વિસ્તાર આલેખ ગમે એટલો આગળ વધશે પણ એની રેન્જ જે છે -1 થી +1 ની વચ્ચે રહેશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે sin π/2, તો sin π/2 ની વેલ્યુ છે 1, અહીંયા આપેલી છે. sin -3π/2, તો -3π/2 ની વેલ્યુ અહીંયા આપેલી છે. તો એવું તમે જોઈ શકો છો કે sin π/2 ની વેલ્યુ અને sin 3π/2 ની વેલ્યુ બંને સરખી છે. તો આના પરથી એવું કહી શકાય કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 પણ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2. આપણી બીજી શરતનું સમાધાન થતું નથી. તેવું કહી શકીએ કે સાઇન એક વિધેય નથી. એવી ઘણી બધી કિંમતો મળે છે. બીજી જોઈએ તો sin 3π/2 -1, sin -π/2 પણ -1. તો 3π/2 ઇઝ નોટ ઇક્વલ ટુ -π/2, પણ એની જે કિંમત મળે છે એ મળે છે સરખી. એટલે એવું કહી શકીએ કે સાઇન એક વિધેય નથી. મિત્રો સાઇન, કોસ અને તેને લગતા બીજા પણ વિધેયો છે તે એક વિધેય નથી. જો એક વિધેય ના હોય તેનું પ્રતિવિધેય આપણને મળે નહીં. તો એના માટે શું કરવું પડે? તો સૌથી પહેલાં જે સાઇનનો અંતરાલ જે છે એ અંતરાલમાંથી આપણે જાણીએ છીએ કે સાઇન એ r થી -1 to 1 નું વિધેય છે. તો આ જે વાસ્તવિક સંખ્યાગણ r આપેલો છે આપણને, એ આરના જે અંતરાલો છે એના પ્રદેશના જે અંતરાલો છે એને નાના નાના ભાગમાં વિભાજિત કરવા પડે, જેથી કરીને તે સાઇન વિધેય એક અને વ્યાપ્ત થઈ શકે. તો અહીંયા આગળ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા આગળ જે આખો આલેખ છે એમાંથી એના પ્રદેશના હું નાના નાના ભાગમાં વિભાજિત કરું છું. પહેલો જે ભાગ છે આ લઈશું આપણે -π/2 થી +π/2. મિત્રો અહીંયા જોજો, -π/2 થી આલેખ ધીરે ધીરે આગળ વધે છે π/2 તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો કે x1, x2, x3 અપ ટુ xn, અહીંયા જે કિંમતો આગળ વધે છે એ કિંમતો ક્યાંય પણ રિપીટ થતી નથી. એવું કહી શકીએ કે પ્રદેશનો અંતરાલ જો -π/2 થી +π/2 લેવામાં આવે તો એ અંતરાલની અંદર મળતું સાઇન વિધેય એક વિધેય થશે. અને જો એક વિધેય હોય તો આપણે જાણીએ છીએ કે એક અને વ્યાપ્ત વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. આ અંતરાલ જ નહીં મિત્રો, આ અંતરાલ પણ લઈ શકાય, π/2 થી 3π/2 એ પણ લઈ શકાય. આ બાજુ -3π/2 થી -π/2, આ બધા જ એના અંતરાલો થશે. એમાંથી આ એનો મુખ્ય અંતરાલ આપણે લઈશું -π/2 થી +π/2. તો અહીંયા આગળ હવે હું સાઇન વિધેય વ્યાખ્યાયિત કરું છું મિત્રો. સાઇન -π/2 થી +π/2 થી -1 થી 1 y બરાબર sin x. તો હવે આ અંતરાલની અંદર સાઇન વિધેય જે છે એ એક અને વ્યાપ્ત થશે. અને જો એક અને વ્યાપ્ત હોય તો સાઇન વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, જેને સંકેતમાં સાઇન ઇનવર્સ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સંકેતમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, મેં નોંધ દર્શાવી છે. સાઇન ઇનવર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન x ની -1 આ બંને સરખા નથી, બંને સંકેતો જુદા છે. સાઇન x ની -1 એટલે કે 1/sin x. આ ખ્યાલ રાખજો મિત્રો. સાઇન ઇનવર્સ આ રીતે લખાશે. તો સાઇનનું પ્રતિવિધેય આપણે જાણીએ છીએ. સાઇન ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થશે? તો સાઇનનો જે પ્રદેશ છે એ સપ્રદેશ થશે અને સપ્રદેશ છે તે પ્રદેશ થશે. એટલે સાઇન ઇનવર્સ વિધેય થશે -1 to 1 થી -π/2 થી +π/2 y બરાબર સાઇન ઇનવર્સ x. અથવા એવું કહી શકાય કે x બરાબર સાઇન y. આ બંને એક જ છે. હું y બરાબર સાઇન ઇનવર્સ x નો આલેખ દોરું કે x બરાબર સાઇન y નો આલેખ દોરું, બંને એક જ થશે. હવે એનો આલેખ સમજવાનો પ્રયત્ન કરીએ. તો y બરાબર સાઇન ઇનવર્સ x નો આલેખ દોરીએ એ પહેલાં y બરાબર સાઇન x નો આલેખ અહીંયા ગ્રીન રેખાથી દર્શાવેલો છે મિત્રો. y બરાબર સાઇન x નો આલેખ. તો અહીંયા આગળ y બરાબર x રેખા એક દોરી દઈએ, જે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થશે. અને એ રેખાની સાપેક્ષ y બરાબર સાઇન x નું
અરીસાનું પ્રતિબિંબ આપણે દર્શાવીએ, એટલે કે મિરર ઇમેજ તમે દોરશો તો y બરાબર સાઇન ઇન્વર્સ એક્સનો આલેખ મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આની મિરર ઇમેજ અહીંયા દોરેલી છે બ્લુ કલરની લાઇનથી, અને આની મિરર ઇમેજ અહીંયા દોરેલી છે બ્લુ કલરની લાઇનથી. તો આ બ્લુ કલરનો જે આલેખ મળે છે એ મિત્રો y બરાબર સાઇન ઇન્વર્સ એક્સનો આલેખ છે, જે અહીંયા બાજુમાં મેં દર્શાવેલો છે. જોઈ શકો છો મિત્રો. તો અહીંયા તમે જોશો આ જે ભાગ છે લંબાઈ છે એ અહીંયા આવશે, એટલે આ થઈ જશે +π/2 થશે ને મિત્રો. બીજું કે આ જે ભાગ છે એ દર્શાવે છે 1, તો એ ભાગ અહીંયા આવશે 1, અહીંયા દર્શાવેલો છે. તો આ પ્રમાણે આનો આલેખ અહીંયા મળી જશે y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. આલેખ આપણે કોઈ જગ્યાએ પૂછાતા નથી મિત્રો, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇન્વર્સના આલેખ કેવા મળે છે. તો એ આલેખ પરથી નીચેના કેટલાક મુદ્દાઓ તારવી શકાય કે y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ એ વધતું વિધેય છે. આલેખ પરથી જોઈ શકો છો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કિંમતો વધે છે, એટલે વધતું વિધેય છે. y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ એ સતત વિધેય છે. આલેખ ક્યાંય તૂટક નથી મિત્રો, સતત કન્ટિન્યુઅસ જાય છે, એટલે એ સતત વિધેય છે. y બરાબર સાઇન ઇન્વર્સ એક્સનો પ્રદેશ, તો સાઇન ઇન્વર્સનો પ્રદેશ -1 થી 1 અને એનો વિસ્તાર તો -π/2 થી +π/2 ક્લોઝ ઇન્ટરવલ. તો આના પરથી આટલા મુદ્દાઓ આપણે તારવી શકીએ. બીજું, સાઇનની જેમ બાકીના ત્રિકોણમિતિ વિધેયો છે એનો પણ અંતરાલ આપણે નક્કી કરીને એના પણ પ્રતિવિધેયો મેળવી શકાય છે. જોઈએ તો અહીંયા આગળ કોસ વિધેય જે છે એ પણ r થી -1 to 1 છે. આપણે જાણીએ છીએ y બરાબર cos x. તો એ વારની અંદર એક એક અને વ્યાપ્ત થાય નહીં. એનો આલેખ અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો y બરાબર cos x નો આલેખ. તો આ આખા અંતરાલની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે કિંમત મળે છે એ જ અહીંયા મળે છે, એટલે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, પણ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2, એટલે એક એક વિધેય થાય નહીં. તો આગળ જેમ સાઇનનો ટુકડા કરવામાં આવ્યા એમ અહીંયા કોસના અંતરાલના પણ જો ટુકડા કરવામાં આવે તો એમાં પણ એક એક અને વ્યાપ્ત વિધેય આપણને મળી શકે છે. તો અહીંયા કયો ભાગ લઈશું? તો અહીંયા જે ભાગ દર્શાવ્યો છે આ છે x બરાબર 0 રેખા, અને આ થશે x બરાબર π રેખા. બીજી તો અહીંયા આવશે એક આ ભાગ થશે, એક આ ભાગ થશે, આ અંતરાલ થશે, આ અંતરાલ થશે, આ અંતરાલ થશે, આ અંતરાલ થશે. મિત્રો આ નાના નાના અંતરાલની અંદર તમે જોઈ શકો છો કે આલેખ એક એક થાય છે, કોઈ પણ જગ્યાએ કિંમત રિપીટ થતી નથી. તો અહીંયા આગળ અંતરાલ 0 થી π ક્લોઝ ઇન્ટરવલ 0 થી π ની અંદર જો લેવામાં આવે તો 0 થી π -1 થી 1 y બરાબર cos x વિધેય એક એક અને વ્યાપ્ત થશે, એટલે એનું પ્રતિવિધેય અસ્તિત્વ દર્શાવે cos ઇન્વર્સ -1 થી 1 to 0 to π y બરાબર cos ઇન્વર્સ x, જ્યાં x બરાબર cos y. તો અહીંયા આગળ આલેખ દર્શાવે છે cos ઇન્વર્સ x નો. સમજવાનો પ્રયત્ન કરી. અહીંયા મેં પહેલેથી જ y બરાબર x રેખા દોરી દીધી છે. હવે એની અંદર તમારે ઇન્વર્સનો આલેખ દોરવો હોય તો કોસનો આલેખ દર્શાવવો પડે. તો અહીંયા જે કાળો ભાગ દર્શાવેલો છે એ આલેખ અહીંયા દર્શાવે છે બ્લુ લાઇનથી. તો આ છે y બરાબર cos x નો આલેખ, y બરાબર cos x નો આલેખ. આ 0 થી π ની અંતરાલનો જે ભાગ છે તે. તો એની y બરાબર x ની સાપેક્ષ મિરર ઇમેજ બ્લુ કલરથી દોરેલી છે મિત્રો, જુઓ દર્શાવેલી છે. આ આલેખ જે દર્શાવે છે y બરાબર cos ઇન્વર્સ x નો છે, જે અહીંયા દર્શાવે છે. એને આપણે કહી શકીએ કે ફ હિન્દીમાં. તો એ ફ જે છે y બરાબર cos ઇન્વર્સ x નો આલેખ છે. તો એના પરથી પણ આપણે જે આગળ 4 મુદ્દા સાઇન ઇન્વર્સ માટે તારવ્યા છે એ જ 4 મુદ્દા અહીંયા આપણે cos ઇન્વર્સ માટે પણ તારવી શકીએ. પહેલું છે cos ઇન્વર્સ x એ ઘટતું વિધેય છે. તમે જોઈ શકો છો મિત્રો લેફ્ટ ટુ રાઈટ કિંમતો ઘટે છે, નીચે આવે છે, એટલે ઘટતું વિધેય છે. બીજું, સતત આલેખ છે, તૂટતો નથી, એટલે સતત વિધેય છે. cos ઇન્વર્સ x નો વિસ્તાર, તો એ વિસ્તાર મળશે ક્લોઝ ઇન્ટરવલ 0 to π, અને એનો પ્રદેશ જે છે એ થશે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. આ જ પ્રમાણે tan, cot, sec અને cosecના ઇન્વર્સ પણ મેળવવામાં આવ્યા છે. જોઈ લઈએ. તો અહીંયા આગળ આપેલું છે tan. તો tan નો અંતરાલ લીધો છે -π/2 થી +π/2 ઓપન ઇન્ટરવલથી r, y બરાબર tan x. તો એનું પ્રતિવિધેય tan ઇન્વર્સ r થી -π/2 થી
પ્લસ પાઈ બાય ટુ, વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ, એક્સ બરાબર ટેન વાય. તો અહીંયા આગળ પહેલો જે આલેખ દર્શાવ્યો છે વાય બરાબર ટેન એક્સનો છે. તમે જોઈ શકો છો મિત્રો, ટેન પાઈ બાય ટુની કિંમત વ્યાખ્યાયિત નથી, એટલે આ આલેખ ઉપર જશે પણ પાઈ બાય ટુની લાઇનને ટચ કરશે નહીં, નહીં પાઈ બાય ટુ કે નહીં માઇનસ પાઈ બાય ટુ. એટલે આ જે આલેખ છે ટેન એક્સનો આલેખ છે. એને વાય બરાબર એક્સની સાપેક્ષ મિરર ઇમેજ દર્શાવીએ તો આગળ દર્શાવ્યું એ મુજબ આ પ્રમાણેનો આલેખ આપણને મળે જે દર્શાવ્યો છે, અને એ થશે વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સનો આલેખ. તો એના પરથી પણ આ મુદ્દા મળે કે ટેન કેવું વિધેય થશે. તો અહીં જોઈ શકો છો સતત લેફ્ટ ટુ રાઇટ વધે છે, વધતું વિધેય. કન્ટિન્યુઅસ છે એટલે સતત વિધેય. એનો પ્રદેશ થશે આર અને એનો સહપ્રદેશ થશે માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુ. એ જ પ્રમાણે કોટની વાત કરીએ તો કોટ 0 ટુ પાઈથી આર વાય બરાબર કોટ એક્સ, તો એનું પ્રતિવિધેય મળશે આરથી 0 ટુ પાઈ વાય બરાબર કોટ ઇન્વર્સ એક્સ અથવા એક્સ બરાબર કોટ વાય. તો અહીંયા આગળ કોટ એક્સનો આલેખ દર્શાવેલો છે મિત્રો 0 થી પાઈના અંતરાલમાં. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કોટ 0 અને કોટ પાઈ વ્યાખ્યાયિત નથી, એટલે આ આલેખ 0 અને પાઈના રેખાને ટચ કરશે નહીં, આ પ્રમાણે વધશે. તો આની મિરર ઇમેજ ક્રિએટ કરીએ તો મિત્રો આવી કંઈક મળશે જે બાજુમાં દર્શાવેલી છે, જોઈ શકો છો મિત્રો. તો આ જે આલેખ છે વાય બરાબર કોટ ઇન્વર્સ એક્સનો આલેખ છે. તો અહીંયા તમે જોઈ શકો છો લેફ્ટ ટુ રાઇટ કિંમતો જેમ જેમ આગળ વધે એમ ઘટે છે, એટલે ઘટતું વિધેય છે. કન્ટિન્યુઅસ છે એટલે સતત વિધેય છે. પ્રદેશ એનો આર અને સપ્રદેશ 0 થી પાઈ થશે. એ જ પ્રમાણે કોસેકની વાત કરીએ તો કોસેકનો પ્રદેશ માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુ માઇનસ 0. માઇનસ 0 એટલા માટે કે સાઇન 0 0 થાય, અને કોસેક એટલે 1 અપન સાઇન એટલે 1 અપન 0 વ્યાખ્યાયિત નથી, એટલે પ્રદેશમાંથી 0 બાદ કરેલો છે. થી આર માઇનસ માઇનસ 1 ટુ, એટલે આરમાંથી માઇનસ 1 થી 1ના અંતરાલને બાદ કરતા જે મળે એ એનો સહપ્રદેશ થશે વાય બરાબર કોસેક્સ. તો એનો ઇન્વર્સ કોસેક ઇન્વર્સ થશે આર માઇનસ માઇનસ 1 થી 1 થી માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુ માઇનસ 0. વાય બરાબર કોસેક ઇન્વર્સ એક્સ, તો એક્સ બરાબર કોસ વાય. તો અહીંયા વાય બરાબર કોસેક એક્સનો આલેખ સમજી લો. તો મિત્રો 0 ટુ કિંમત એક્સ અને વાય એક્સ ઉપર આપેલી જ છે. તો પાઈ બાય ટુ, પાઈ, 3 પાઈ બાય ટુ અને 2 પાઈ. તો તમે જોઈ શકો છો મિત્રો માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુની વચ્ચે 0 જે રેખા છે એ એના પ્રદેશમાંથી બાદ કરેલી છે, એટલે આ આલેખ 0ને ટચ થશે નહીં, બરોબર. એ જ પ્રમાણે એના પછીના અંતરાલમાં પણ કિંમતો મળે છે. તો એનું પ્રતિવિધેય તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા આગળ જે રેખા આપેલી છે માઇનસ પાઈ બાય પાઈ 0 પાઈ ડેશ ડેશ ડેશ, એ પ્રમાણે અહીંયા જે કિંમતો મળે છે એ પણ કિંમતો 0ના લાઇનને ટચ કરતી નથી. તો આ કોસેક્સનો આલેખ છે, આ થશે કોસ ઇન્વર્સ એક્સનો આલેખ. તો એ જ પ્રમાણે સેક 0 ટુ પાઈ માઇનસ પાઈ બાય ટુ, અગેન કોસ પાઈ બાય ટુ 0, 1 અપન કોસ અવ્યાખ્યાયિત પાઈ બાય ટુ કિંમત માટે, એટલે સેકમાંથી પાઈ બાય ટુ બાદ કરેલા છે. થી આર માઇનસ માઇનસ 1 થી 1 વાય બરાબર સેક એક્સ, તો સેક ઇન્વર્સ આર માઇનસ માઇનસ 1 થી 1 0 ટુ પાઈ માઇનસ પાઈ બાય ટુ વાય બરાબર સેક ઇન્વર્સ એક્સ, એક્સ બરાબર સેક વાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેકનો જે આલેખ છે એ પાઈ બાય ટુની લાઇનને ટચ નહીં કરે. તમે જોઈ શકો છો એનો આલેખ, કારણ કે પાઈ બાય ટુ આગળ કિંમત વ્યાખ્યાયિત નથી, એના પ્રદેશમાં એ કિંમત છે નહીં. તો આ વાય બરાબર સેક એક્સનો આલેખ છે. સામે જે આલેખ મળે છે વાય બરાબર સેક ઇન્વર્સ એક્સનો આલેખ મળે છે. તો આમ આ મિત્રો 6 ત્રિકોણમિતિય આપણા પ્રતિવિધેયો છે અને એમના આલેખો છે. આલેખોને ખાસ આપણે સમજવાના છે કે આપણે આલેખ તો કોઈ જગ્યાએ દોરવાના આવતા નથી, આપણે એક્ઝામ્પલની અંદર એના ઉપયોગ પણ ઓછો આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો આલેખ કેવી રીતે મેળવી શકાય. તો હવે ખાસ મારે જે પણ 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો આપણે જોયા એના પ્રદેશ અને સહપ્રદેશને ધ્યાનમાં લઈને આપણે કુલ 6 દુ 12 પરિણામો આપણને મળે છે, જે આપણને સંયોજિત વિધેયના આધારે મળે છે. તમે સમજી લો મિત્રો અહીંયા ખાસ. તો સાઇન માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુ ક્લોઝ ઇન્ટરવલથી ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 1 થી 1, તો એનું પ્રતિવિધેય આપણને મળ્યું સાઇન ઇન્વર્સ માઇનસ 1 થી 1 ટુ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ. તો સાઇન ઇન્વર્સ એક્સ
વિધેય અને પ્રતિવિધેય એકબીજાની સાથે સંયોજિત વિધેયમાં આવે તો મુખ્ય કિંમત આપણને મળે, જેને આપણે આઈડેન્ટિટી ફંક્શન કહીએ છીએ. તો અહીંયા આગળ એક્સ મળશે ક્યારે? તો એના માટેની શરત એક ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક્સ જે છે એ સાઇન ઇન્વર્સના પ્રદેશમાં હોવું જોઈએ. એટલે કે જો સાઇન ઇન્વર્સ એક્સ તમને આપેલું હોય તો એ એક્સ ત્યારે જ લખી શકાય જો એક્સ સાઇન ઇન્વર્સના પ્રદેશ એટલે કે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 હોય. જો ના હોય તો તમે એક્સ લખી શકતા નથી મિત્રો. એ જ પ્રમાણે સાઇન ઇન્વર્સ સાઇન એક્સ આ પણ વિધેય અને પ્રતિવિધેય છે. તો સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકાય? કે જો એક્સ એ સાઇનના પ્રદેશમાં હોય. સાઇનનો પ્રદેશ એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. આવું દરેક ત્રિકોણમિતિ વિધેય માટે ચકાસવાનું છે અને ચેક કરવાનું છે. જો એના પ્રદેશમાં કિંમત હોય તો તમે એક્સ લખી શકો છો. જેમ કે અહીંયા કોસ ઇન્વર્સ એક્સ બરાબર એક્સ ક્યારે? જ્યારે એક્સ કોસ ઇન્વર્સના પ્રદેશ એટલે કે -1 થી 1 હોય. કોસ ઇન્વર્સ કોસ એક્સ બરાબર એક્સ ક્યારે? જ્યારે એક્સ કોસના પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π હોય. આવું દરેક ત્રિકોણમિતિ વિધેય માટે તમે ચકાસી શકો છો. એટલે તમારે ખાસ દરેક ત્રિકોણમિતિ વિધેય અને એનું પ્રતિવિધેયના પ્રદેશ અને સહપ્રદેશની જાણકારી તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, જેથી કરીને જ્યારે કિંમત ચેક કરવાની થાય ત્યારે એનો પ્રદેશ અને સહપ્રદેશ આપણને યાદ હોવો જોઈએ. તો એ જ પ્રમાણે ટેનના 2 મૂલ્યો મળશે, અહીંયા સાઇનના મળશે, 2 કોસના મળશે. એ જ પ્રમાણે ટેન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ જ્યારે એક્સ બિલોંગ્સ ટુ આર, ટેન ઇન્વર્સ ટેન એક્સ બરાબર એક્સ જ્યારે એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2. કોટ માટેના 2 પરિણામ, કોટ ઇન્વર્સ એક્સ બરાબર એક્સ જો એક્સ બિલોંગ્સ ટુ આર, કોટ ઇન્વર્સ કોટ એક્સ બરાબર એક્સ જો એક્સ બિલોંગ્સ ટુ 0 to π. સેક માટે પણ સેક ઇન્વર્સ એક્સ બરાબર એક્સ જો એક્સ બિલોંગ્સ ટુ આર -1 થી 1 અને સેક ઇન્વર્સ સેક એક્સ બરાબર એક્સ જો એક્સ બિલોંગ્સ ટુ 0 to π -π/2. એ જ પ્રમાણે કોસેકની વાત કરીએ તો કોસેક માટે પણ 2 પરિણામ આપણને મળે છે. એ છે કોસેક ઇન્વર્સ એક્સ બિલોંગ્સ ટુ આર -1 થી 1 અને કોસેક ઇન્વર્સ કોસેક્સ બરાબર એક્સ જો એક્સ બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 -0. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો એના માટે પણ એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તો એ એક્ઝામ્પલ લખીએ એ પહેલાં તમે આ મુદ્દાઓ નોંધ કરી લો. આ કુલ પરિણામો જે આપણા છે 6 દુ 12, એ 12 પરિણામો તમે નોટ ડાઉન કરી લેશો મિત્રો. 2 સાઇન, 2 કોસ, 2 ટેન, 2 કોટ, 2 સેક અને 2 કોસેકના. તો વિડીયો પોઝ કરીને કે સ્ક્રીનશોટ કરીને તમે આ પરિણામો નોંધી શકો છો. આ ખૂબ જ અગત્યના પરિણામો છે. ત્યારબાદ હવે આનો ઉપયોગ સમજીએ. તો ધારો કે સાઇન ઇન્વર્સ સાઇન π/6 તમને આપેલું છે. તો આની કિંમત શોધવાનું થાય તો આ થઈ જશે એક્સ. તો એક્સ જો સાઇનના પ્રદેશમાં હોય તો સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ લખાય. તો π/6 એ સાઇનના પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 છે, આપણે જાણીએ છીએ. તો એના માટે સીધી જ કિંમત આવી જશે π/6. બીજી લઈએ સાઇન ઇન્વર્સ સાઇન 2π/3. હવે અહીંયા આગળ જે એક્સની વેલ્યુ છે એ એક્સની વેલ્યુ સાઇનના પ્રદેશ -π/2 થી +π/2 નથી. એટલે આપણે જેમ ઉપર કિંમત મૂકી સીધી કિંમત એક્સ એ અહીંયા આવશે નહીં. તો એના માટે શું કરવું પડશે? 2π/3 આપણે જાણીએ છીએ π-π/3. તો સાઇન ઇન્વર્સ સાઇન 2π/3 ની જગ્યાએ π-π/3. તો સાઇન π - સાઇન થીટા. તો હવે મારી કિંમત થઈ ગઈ સાઇન ઇન્વર્સ સાઇન π/3. તો π/3 એ -π/2 થી +π/2 છે, આપણે જાણીએ છીએ. તો હવે સીધી કિંમત મૂકી શકાશે π/3. તે જ પ્રમાણે કોસ ઇન્વર્સ 1/2. હવે 1/2 એ કોસ ઇન્વર્સનો પ્રદેશ. કોસ ઇન્વર્સનો પ્રદેશ એટલે -1 થી 1. તો -1 થી 1 માં 1/2 છે, આપણે જાણીએ છીએ. તો સીધી જ કિંમત લખી શકાશે 1/2. તો આનો જવાબ થશે 1/2. એ જ પ્રમાણે ટેન ઇન્વર્સ ટેન π/3. π/3 એ ટેનના પ્રદેશ -π/2 થી +π/2 છે, તો એની કિંમત સીધી જ આવશે π/3. ટેન ઇન્વર્સ ટેન 4π/3. 4π/3 એ -π/2 થી +π/2 નથી. તો શું કરવું પડશે? 4π/3 એટલે π+π/3. તો π + π/3 અહીંયા મૂકીશું તો ટેન ઇન્વર્સ ટેન π + π/3 π + θ tan θ. તો અહીંયા થઈ જશે tan π/3.
tan ઇનવર્સ 10π/3 π/3 એનો જવાબ મળશે. તો આ જ પ્રમાણે તમે 6 દુ 12 પરિણામો છે એનો ઉપયોગ કરીને આવી જુદી જુદી કિંમતો શોધી શકો છો. તમારા માટે કેટલીક કિંમતો અહીંયા મેં મૂકી છે, તમે લખી દો, નોટ ડાઉન કરી દો, અને ફરીથી જ્યારે આપણે મળીએ ત્યારે આના આન્સર તમને હું આપીશ. તમે જાતે ચેક કરવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા નોટ ડાઉન કરી લેશો. હું એકવાર બોલી જાઉં છું. સાઇન ઇનવર્સ sin π/3, સાઇન ઇનવર્સ sin 5π/6, tan ઇનવર્સ tan 5π/4, કોસ ઇનવર્સ cos π/3. તો આજે આટલે સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે 4 પ્રશ્નોના જવાબ તમને આપીશ. તમે જાતે ચેક કરજો કે સાચા છે કે ખોટા. તો ખાસ આવતી વખત જ્યારે આપણે મળીએ ત્યારે એના આલેખ અને 6 દુ 12 પરિણામો તમને લખાવ્યા છે એ એકવાર ફરી એને યાદ કરી લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન છે એના પર ક્લિક કરી અને અમારું જે નવા નોટિફિકેશન છે એ મેળવતા રહેજો. થેન્ક યુ વેરી મચ.